હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળના બીજા નિયમની વાત કરીએ. બીજો નિયમ એમ છે કે જે સંખ્યામાં બધા જ અંક 1 આવતા હોય તેવી સંખ્યાનો વર્ગ કરતાં આપણે શીખવાનું છે. એ પણ શેમાં? શોર્ટકટમાં, એક જ સેકન્ડમાં જવાબ આવી જાય એવી રીતે. તો નિયમ શું કહે છે કે જેટલા 1 હોય એટલી સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની અને પછી એટલી જ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવાની. એ સમજ પડી? ના પડી ને? સમજાવું. શું કહેવા માંગે છે કે જેટલા 1 હોય, મતલબ કે આપણે કોઈ એક સંખ્યા લઈએ 11નો વર્ગ કરવા જઈએ તો કઈ રીતે કરવાનું? આની અંદર 2 સંખ્યા છે એટલે આપણે 2 આંકડા લખવાના, 1 અને 2. 2 આંકડા લખી નાખ્યા. હવે એને ઉતરતા ક્રમમાં લખવાનું. 2 પછી ઉતરતો ક્રમ લઈએ એટલે 1 આવે. સમજ પડી? નથી પડી ને? ફરીથી સમજાવું. હવે આપણી પાસે કેટલા એકડા છે? 3 એકડા છે એટલે આપણે ચડતા ક્રમમાં એકડા લખવાના. એકડે 1, બગડે 2, ત્રગડે 3. પૂરું. હવે ત્યાંથી પાછો ઉતરતો ક્રમ લેવાનો. 3 પછી શું આવે ઉતરતા ક્રમમાં? 2, 2 પછી 1. નેક્સ્ટ. હવે થોડી સમજ પડી હશે. ધારો કે હવે આપણી પાસે 4 એકડા છે એટલે આપણે 4 એકડા ચડતા ક્રમમાં લખવાના. 1, 2, 3, 4. હવે અહીંયાથી ઉતરતા ક્રમમાં લખવાનું. અહીંયા ચડતા ક્રમમાં લખ્યા, હવે ઉતરતા ક્રમમાં લખવાનું. 4, 3, 2, 1. આપણી પાસે ધારો કે 5 એકડા છે. 1, 2, 3, 4, 5. આનો વર્ગ કરવાનો કીધો છે તો ગુણાકાર કરવા બેસો કે 1, 2, 3, 4, 5 ગુણ્યા 1, 2, 3, 4, 5. તો આટલું કરવામાં કમસે કમ 5 થી 10 મિનિટ નીકળી જાય. પણ એને 1 સેકન્ડમાં સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો 5 એકડા છે તો 1, 2, 3, 4, 5. હવે ઉતરતો ક્રમ 5 પછી 4, 3, 2, 1. મજા આવી ને? ફરીથી 1 લઈએ. 1, 2, 3, 4, 5, 6 નો વર્ગ. ચડતો ક્રમ લઈએ. 1, 2, 3, 4, 5, 6. હવે ઉતરતો 6, 5, 4, 3, 2, 1. તો ચાલો હવે મને આનો જવાબ તમે કહેશો. 3, 4, 5, 6, 7. 7 એકડાનો વર્ગ કરવો હોય તો આનો જવાબ શું આવશે મને તમે કમેન્ટમાં જણાવશો. તો હવે આપણે ત્રીજા નિયમની વાત કરીશું. ત્રીજો નિયમ એવું કહે છે કે જે સંખ્યામાં બધા જ અંક 9 હોય તેવી સંખ્યાનો વર્ગ આપણે કરવાનો છે. તો એ 3 સ્ટેપમાં આવશે. એનું પહેલું સ્ટેપ એવું કહે છે કે એકમનો અંક 9 હશે એ 9ની જગ્યાએ આપણે પહેલાં 8 લખી દેવાનું. સ્ટેપ 2 એવું કહે છે કે 8ની આગળ તમારા જેટલા પણ 9 હશે એટલા 9, 2 9 હશે તો 8ની પાછળ 2 શૂન્ય લગાવવા, 1 9 હશે તો 8ની પાછળ 1 શૂન્ય લગાડવું. અને ત્રીજું સ્ટેપ એવું કહે છે કે છેલ્લે 1 લખી દેવાનું. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 99નો વર્ગ કરવો હોય તો 99 છે તો એમાં 99માંથી આ છેલ્લો જે એકમનો અંક છે, સ્ટેપ 1, છેલ્લો જે એકમનો અંક છે ત્યાં 9ની જગ્યાએ શું લખી દેવાનું? 8. એટલે 98 થશે. બરાબર. બીજો સ્ટેપ એવું કહે છે કે 8ની આગળ જેટલા પણ 9 હશે તેટલા 8ની પાછળ શૂન્ય લગાવવા. એટલે કે 8ની આગળ 1 નવડો છે તો 8ની પાછળ 1 શૂન્ય લગાવવું. અને ત્રીજું સ્ટેપ એવું કહે છે કે છેલ્લે 1 લખવું. એટલે છેલ્લે આપણે શું લખી દીધું? 1 લખવું. વધારે ઉદાહરણથી સમજીએ. ધારો કે મારી પાસે 3 9 છે. 9, 9, 9નો વર્ગ. તો શું કરવાનું? પહેલાં તો 9, 9, 9 છે તો સ્ટેપ 1 પ્રમાણે 9, 9, 8 લખવાનું. 9, 9, 8. બીજું સ્ટેપ શું કહે છે કે 8ની આગળ જેટલા 9 હોય એટલા શૂન્ય લગાવવા. તો 8ની આગળ આપણી પાસે 2 નવડા છે તો આપણે પાછળ 2 શૂન્ય લગાવશું. અને ત્રીજા સ્ટેપ પ્રમાણે છેલ્લે શું લખવાનું? 1 લખવાનું. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. 9, 9, 9, 9નો વર્ગ. એટલે હવે શું કરવાનું? 4 9 છે તો 9, 9, 9 3 લખશું અને ચોથું શું લખશું? 8. હવે શું કહે છે કે બીજા સ્ટેપ પ્રમાણે 8ની આગળ 3 નવડા છે તો આપણે 3 0 લગાડીશું. ત્રીજા સ્ટેપ પ્રમાણે પાછળ 1 મૂકી દઈશું. હજી એક ઉદાહરણ જોઈએ. 9, 9, 9, 9, 9નો વર્ગ કરીએ. 3 ને 2 5 9 છે તો 9, 9,
9 9 અને 5માં 9ની જગ્યાએ શું લખવાનું? 8 લખવાનું. 8ની આગળ 4 9 છે તો 4 0 મૂકવાના અને ત્રીજા સ્ટેપ પ્રમાણે પાછળ શું લખી દેવાનું? 1 લખી દેવાનું. આઈ હોપ કે તમને બધાને બધી સમજ પડી ગઈ છે. તો ચાલો ઝડપથી મને આ 6 9નો વર્ગ કરીને કમેન્ટમાં આનો આન્સર ઝડપથી જણાવો, તો હું આગળ તમને ચોથો નિયમ વર્ગનો જણાવું છું.